કર્યું છે એવી રીતે એમવેલ ફાર્માને અમારે અંદાજિત 10 થી 11 વર્ષ થઈ ગયેલા છે. હવે જ્યારે એમવેલ ફાર્માની શરૂઆત થઈ ત્યારે આટલી અપેક્ષા નહોતી કે આવું બધું આપણે આટલે સુધી પહોંચી શકીશું અથવા તો આટલા ટર્નઓવર સુધી પહોંચી શકીશું એવો કોઈ અંદાજ નહોતો. અ, સૌથી શરૂઆતમાં મેં સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદ પ્રેક્ટિસ શરૂ કરી હતી. આયુર્વેદ પંચકર્મ ક્લિનિક શરૂ કરેલું સુરેન્દ્રનગરમાં. બટ એની હાવ એ સમયમાં પબ્લિકને એક્સેપ્ટ કરવાની જે કંઈ છે એમાં કંઈ અમે સક્સેસ ન ગયા. અને બીજું કે શરૂઆતના ફેઝમાં ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી ન હોવાના કારણે સર્વાઈવ ન કરી શક્યા. એટલે જનરલ પ્રેક્ટિસ શરૂ કરી, મિક્સપેથી ટાઈપ જનરલ પ્રેક્ટિસ શરૂ કરી. અને જે આયુર્વેદ પ્રત્યે લગાવ અને આયુર્વેદ કરવાની જે લાગણી હતી એના લીધે ફાર્મસી નો વિચાર આવ્યો. એનો મેઇન રીઝન એ છે કે અમારે સુરેન્દ્રનગર છે થોડું મતલબ પછાત કહેવાય, કે જે કંઈ હવે ન કહેવાય પણ પહેલા પછાત ગણાય એ ટાઈપનો એરિયા ગણાતો. એટલે મતલબ આયુર્વેદનું એટલું એક્સેપ્ટન્સ નહોતું અહીંયા આ જિલ્લામાં. એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ કોઈ પણ રીતે એની હાવ આયુર્વેદ સાથે સંકળાયેલા રહીએ અને એને જ આપણે લાઈફ ટાઈમ બિઝનેસ તરીકે ડેવલપ કરીએ. જેથી કરીને ફાર્મસી સ્ટાર્ટ કરીને એની દવાઓ આપણે બહાર મતલબ કે ગુજરાતના બીજા સેન્ટર્સમાં અથવા કેરળ, કર્ણાટક કોઈ પણ જગ્યાએ આપણે આગળ એસ્ટાબ્લિશ થઈ શકીએ એના માટે આવો વિચાર આવ્યો. અને એ વિચારમાં સૌથી અમને મદદરૂપ બન્યા છે ફેમિલી, મારા ભાઈઓ છે બે. એ એમને આ જે બિઝનેસ છે કોઈ એક માણસનું કામ નથી. મતલબ તમે મેઇન પાયા તરીકે તમે એ બિઝનેસને ડેવલપ કરી શકો, પણ બિઝનેસ છે એવડી મોટી રિસ્પોન્સિબિલિટી છે. મતલબ માર્કેટિંગ, મેન્યુફેક્ચરિંગ, રો મટીરિયલ પરચેસ, ફેક્ટરીની અંદરનું જે કંઈ તમારું આવક જાવકના હિસાબ છે, મતલબ રો મટીરિયલના સ્ટોક મેન્ટેન કરવું, કોઈ પણ ફિનિશ પ્રોડક્ટની સ્ટોક મેન્ટેન કરવું, એ બધું બહુ અઘરી વસ્તુ છે. એટલે ટીમ વર્ક છે એક ટાઈપનું. 2011માં અમે નવસારીમાં શરૂઆત કરી. એ સમયે એક ખાલી ટેબ્લેટ સેક્શન, મતલબ જે આપણે જે આયુર્વેદમાં જનરલી વટી કે આવે છે એ હાથથી વાળીને વટી બનાવતા હોય એ ટાઈપનું નહીં. ટેબ્લેટ સેક્શન એટલે જે એલોપેથીની પંચિંગ ટેબ્લેટ આવે, મતલબ પ્રેશરથી બને એ છે ને ગ્રેન્યુલેશન ટેબ્લેટ પંચિંગ મેથડ ગણાય. એ ટાઈપનું સેક્શન શરૂઆત કરી કે જેમાં ડ્રાય ગ્રેન્યુલ્સ તમારે કોઈ પણ વસ્તુના, મતલબ એલોપેથીની કોઈ પણ ટેબ્લેટ હોય એ જ રીતથી બનતી હોય, એ જ પદ્ધતિથી બનતી હોય. એવી રીતે ધીમે ધીમે ટેબ્લેટ સેક્શનની શરૂઆત કરી. નવસારીમાં અંદાજિત 2.5 થી 3 વર્ષ અમે ટેબ્લેટ સેક્શન ચલાવ્યું. અને ટેબ્લેટ બનાવવા માટે આપણે આયુર્વેદમાં તો શું કમ્પલસરી પાવડર કરવું જરૂરી છે. કોઈ પણ તમે રો હર્બ્સ કાચા લઈ આવીને એને પાવડર કરીને પછી ટેબ્લેટ બને, એટલે એ પાવડર સેક્શન એની સાથે ચાલુ થયેલો. નવસારીમાં અમે ટેબ્લેટ અને પાવડર બે વસ્તુથી શરૂઆત કરી. અને એ સમયમાં મતલબ 2011 થી લઈને 14-15 સુધીમાં લગભગ 16 થી 17 લાખનો લોસ છેલ્લે થયો. એટલો સમય નીકળી ગયો એ દરમિયાન એટલો લોસ થયો, કારણ કે આપણને આયુર્વેદના બિઝનેસની કે એક્સપિરિયન્સ નહોતો, અથવા તો એના માર્કેટની કંઈ આપણને ખબર નહોતી, અથવા કોઈ પણ રીતે એમાં સક્સેસ ન ગયા. હવે એના પછી 2016ની આસપાસ, 15-16ની આસપાસ એવું ડિસિઝન લીધું કે આ જે કંઈ આપણે લોસ થયો છે એ ડ્યુ ટુ રેન્ટ. જે નવસારીમાં અમારે ફેક્ટરી હતી એ રેન્ટ ઉપર હતી. ડ્યુ ટુ રેન્ટ ફાઇનાન્શિયલી સર્વાઈવ ન થઈ શક્યા, કારણ કે કોઈ બિઝનેસ તમે સ્ટાર્ટ કરો એટલે એક તો માઇનસ મેઇન વસ્તુ છે. જો તમે એમાં સક્સેસ નથી જતા તો કોઈ મતલબ પ્રેક્ટિકલી આવી બધી વાતો કરવાનો કે એનો કોઈ અર્થ રહેતો નથી. કરવું અને વાતો કરવીમાં ઘણો બધો ફેર પડે. એટલે ત્યાંથી પછી સુરેન્દ્રનગર અમે શિફ્ટ કર્યું. સુરેન્દ્રનગર મારું નેટિવ પ્લેસ છે. સુરેન્દ્રનગરમાં જગ્યા પરચેસ કરીને લોન લઈ બિલ્ડિંગ જાતે બનાવી અને
આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્ટાર્ટ કર્યું. એ દરમિયાન અમને એટલી ખબર પડી કે મતલબ આટલા લોસ પછી એટલી ખબર પડી કે ખાલી અને ખાલી તમે કોઈ પણ એક સેક્શન ઉપર સર્વાઈવ ન થઈ શકો. મતલબ કેપ્સ્યુલ, સિરપ, ઓઇન્ટમેન્ટ, પાવડર, ટેબ્લેટ બધું જ તમારી પાસે હોવું કમ્પલસરી જરૂરી છે. બાકી માર્કેટમાં કોઈ મોટી કંપનીઓ કે મોટી શાર્ક્સ છે એની સામે સર્વાઈવ થવું બહુ અઘરું છે. એટલે અહીંયા સુરેન્દ્રનગરમાં જયારે અમે સ્ટાર્ટઅપ કર્યું ત્યારે થોડું વધારે રિસ્ક લઈને મોટી લોન લઈને સુરેન્દ્રનગરમાં સ્ટાર્ટ કર્યું. અંદાજિત એ સમયમાં 1.5 થી 2 કરોડની આસપાસનું ઇન્વેસ્ટમેન્ટ 2016માં હતું. ધીમે ધીમે ચાલતું ગયું અને એક્સપિરિયન્સ ખોટ ઉપરથી અમને ખબર પડી કે ભાઈ આ આવી રીતે બિઝનેસ કરાય, આવી રીતે થાય. ધીમે ધીમે ડેવલપ થતું ગયું અને આજે આ તબક્કા ઉપર છીએ કે લગભગ મોસ્ટલી આયુર્વેદમાં જેટલું પણ આવતું હોય એ બધું આવરી દીધું છે. આયુર્વેદમાં મોસ્ટલી 80 to 90% જે કંઈ બનતું હોય મેન્યુફેક્ચરિંગ લેવલે એ અમારી પાસે બધી અવેલેબિલિટી છે. બાકી તમને જો કોઈ એના વિશે ડેપ્થમાં જાણવાની ઈચ્છા હોય તમે ક્વેશ્ચન કરી શકો છો. એના વિશે હું તમને યસ, થોડા ક્વેશ્ચન જે છે એ પહેલા તો મને આના રિગાર્ડિંગ છે કે જે અમુક વિદ્યાર્થીઓ તરફથી આવેલા છે અથવા તો એઝ અ જનરલી વિદ્યાર્થીઓના પ્રતિનિધિ તરીકે હું પૂછવા માંગુ છું. સૌથી પહેલો પ્રશ્ન આમાં જ્યોતિન એવો થાય કે ધારો કે આમાંથી કોઈ વિદ્યાર્થી જે છે એ પોતે પોતાની રીતે પ્રેક્ટિસ કરે છે સપોઝ, એટલે કે હવે એ પોતાની પ્રેક્ટિસની સાથે સાથે જ્યારે એને પોતાના લેવલ ઉપર નાની ફાર્મસીનો યુનિટ કરવો હોય અથવા પોતાની જરૂરિયાત પૂરતું આ પ્રકારનું કરવું હોય તો એના માટે શું કરી શકાય બેઝિકલી? એટલે કે ફાર્મસીનો બહુ મોટો યુનિટ નથી, બહુ મોટો નથી, પણ સ્મોલ ટુ મિડ યુનિટ છે, તો આના માટે શું કરવું જોઈએ આઈડિયલી? આ માટે જનરલી તો આયુર્વેદમાં આપણે કેપ્સ્યુલ મતલબ જેવા આયુર્વેદ પ્રેક્ટિશનર છે એ કેપ્સ્યુલ પ્રિફર ઓછી કરતા હોય છે. અને જો કોઈ એવી વસ્તુઓ છે મતલબ પંચિંગમાં જે ટફ વસ્તુઓ છે, માની લો કે સોલ્ટી આઈટમ કોઈ પણ હોય, ચિત્રકારી વટી ધારો કે બનાવવી છે તો એ સૌથી ટફ વસ્તુ છે પંચિંગમાં. બાકી તમે જે પેસ્ટ બનાવીને જે ટેબ્લેટ કે વટી બને છે જેવી રીતે આપણે હાથથી વાળીએ અથવા તો પેસ્ટ પછીની જે પ્રોસિજર છે એ રીતે આ બધું બની શકે. બાકી જે એકદમ ફિનિશ હિમાલયાની ટેબ્લેટ્સ તમે જોઈ હશે કે કોટેડ ટેબ્લેટ મતલબ એલોપેથી ટાઈપની જે લાગે એવી બનાવવા માટે નાના યુનિટમાં શક્ય નથી. બટ થઈ શકે. એક ધારો કે ટેબ્લેટ સેક્શન લેવું છે તો એના માટે ગ્રેન્યુલેટર, ડ્રાયર, બધી નાની વસ્તુઓ છે, એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ નથી. અને ટેબ્લેટ પંચિંગ મશીન જે છે એ મોસ્ટ એક્સપેન્સિવ છે આ ટોટલ વસ્તુમાં. અને બાકી કોઈ પણ રો હર્બ્સ તમે મતલબ પલ્વરાઇઝ કર્યા વગર એની રો મટીરિયલની ગુણવત્તામાં તમે કોઈ જાતનું એની ઉપર ટ્રસ્ટ રાખી ના શકીએ આપણે. એટલે એક પલ્વરાઇઝર, બાકી ગ્રેન્યુલેટર, ડ્રાયર અને ટેબ્લેટ પંચિંગ મશીન, બસ આટલા ઇન્સ્ટ્રુમેન્ટથી મોસ્ટલી એક નાના લેવલ ઉપર થઈ શકે. બાકી જનરલી શું છે કે ઉકાળા કે એ ટાઈપનું જે કરવાનું છે એમાં તો કે બહુ એવી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર રહેતી નથી. ટેબ્લેટ યુનિટ આટલું સક્સેસફુલી રન કરી શકાય. અને કેપ્સ્યુલ ફિલિંગ ધારો કે કરવું છે કોઈને, કેપ્સ્યુલ ફિલિંગમાં બહુ નાનું મશીન આવે છે, અંદાજિત 1.5 લાખ રૂપિયાની આસપાસમાં આવે છે, 00 સાઇઝમાં. એટલે કે જેમાં 500 મિલીગ્રામ કોઈ પણ મટીરિયલ, પાવડર કે ભસ્મ કે કઈ પણ 500 મિલીગ્રામ મટીરિયલ તમે એમાં ફિલઅપ કરી શકો એ ટાઈપનું આવે છે. એ બી બહુ સસ્તું આવે છે. મતલબ માની લો કે તમે 6 થી 7 લાખમાં બધું આખું સેટઅપ ઊભું કરી શકો. જેમાં બધું આવી જાય, ટેબ્લેટ, કેપ્સ્યુલ, પાવડર, બધું તમારે ઇન હાઉસ પ્રોડક્શન થઈ શકે. અને ઇવન એક ક્લિનિક માટે નહીં, બટ 4-5 ક્લિનિકને તમે એમાંથી પ્રોડક્શન એટલું કાઢી શકો. બરાબર છે. એટલે ઇટ મીન્સ કે ઓન એન એવરેજ 5 થી 7 લાખ રૂપિયા સુધીનું રોકાણ હોય તો સ્મોલ ટુ મિડ સાઇઝ ફાર્મસીનું યુનિટ કે જે એક સાથે 5 થી 7 ક્લિનિકને સપ્લાય કરી શકે સફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી, આ પ્રકારનું થઈ શકે. બરાબર ને? એમાં ટેબ્લેટ પંચિંગ મશીન જે આવે છે એમાં અલગ અલગ જાતનું બધું હોય છે.
જે હેન્ડમેડ મતલબ એક ટાઈપ મેન્યુઅલ ટાઈપ હોય છે એ બહુ સસ્તું આવે 1.5-2 લાખ, અને ત્યાંથી લઈને છેક 12 લાખ સુધીના બધા આવતા હોય છે. એમાં એની એફિશિયન્સી મતલબ સ્પીડ એ ટાઈપનું હોય, એ બધા મોટામાં કામ આવે, આમાં થઈ જાય. બરાબર. હા. એક બીજો પ્રશ્ન એવો છે કે રો મટીરિયલ જે છે એનું મેનેજમેન્ટ બેઝિકલી કઈ રીતે કરવું અને એના માટે શું કરવું? કારણ કે રો મટીરિયલમાં પણ ઘણા બધા ઇશ્યુઝ હોય છે, એડલ્ટ્રેશન હોય છે, એનાથી માંડીને ક્યાં રાખવું થી માંડીને બીજા ઘણા બધા ઇશ્યુ હોય છે. ધવલભાઈ, એમાં રો મટીરિયલમાં જનરલી શું છે કે એરિયા વાઇઝ અમુક મટીરિયલ અમુક એરિયામાં મળે છે, એ સસ્તા અને સારા મળે છે, અને એના દરેક જગ્યાએ ટ્રેડર્સ છે. માની લો કે આપણે એક સામાન્ય ઉદાહરણ તરીકે લઈએ તો ઊંઝામાં કેમ જીરું બહુ સામાન્ય વસ્તુ છે, એવી રીતે દરેક વસ્તુના અલગ અલગ જગ્યાએ ટ્રેડર્સ મળી રહે છે, અને મોસ્ટલી તો મુંબઈમાંથી એનું બધું સપ્લાય થતું. એટલે ટ્રેડર થ્રુ થાય, તમે ફાર્મર પાસેથી લઈને એ બધું સક્સેસ કરવું બહુ અઘરું છે, કારણ કે એ પોસિબલ નથી, પ્રેક્ટિકલી પોસિબલ નથી. તમારે ધારો કે કોઈ પણ સમયે 500 કિલો વસ્તુ જોઈએ છે, 500 કિલો ફાર્મર પાસેથી અવેલેબલ થવું અઘરું છે. તમારે એના થ્રુ જવું પડે, ટ્રેડર થ્રુ જવું પડે. એટલે એનો બેઝિકલી રસ્તો જે છે થ્રુ ટ્રેડર્સ છે. ઇટ મીન્સ કે ધારો કે કોઈ વિદ્યાર્થીઓ જે છે જેને આગળ જતા આ પ્રકારની દિશામાં આગળ વધવું છે, તો એના માટેનો બેસ્ટ વે જે છે થ્રુ ટ્રેડર્સ જે છે એ આઈ થિંક વધારે સારું રહે. બરાબર ને? બીજું સિઝનલ એ ટાઈપનું હોય છે કે અમુક સિઝનમાં અમુક વસ્તુઓ નીકળતી હોય એટલે એના રેટમાં બી બહુ ડિફરન્ટ આવતો હોય. માની લો કે અત્યારના સમયમાં હવે આમળા કે છે, તો અત્યારનો આમળાનો રેટ અને ઉનાળાનો આમળાનો ડ્રાય આમળાનો રેટ બહુ ડિફર હોય. પીપરમાં બી એવું હોય, વાવડિંગમાં એવું હોય. એવી રીતે તમને એ જે તે સિઝન પ્રમાણે સ્ટોર કરવા. તો તમારી દવાની જે પડતર છે એ નીચી આવે, મતલબ એઝ એ બિઝનેસ સર્વાઈવ કરવામાં બેનિફિટમાં રહી શકો. નહીતર પછી કેવું થાય કે પીપર એક વખત તમે 500 રૂપિયા કિલો લીધી હોય અને બીજી વખત 1300 રૂપિયા કિલો બી આવે. એક જ ફાઇનાન્શિયલ યરમાં આટલું ડિફરન્સ પણ પડી શકે છે. બરાબર. એક બીજો પ્રશ્ન એવો આવ્યો છે કે માર્કેટ સ્ટ્રેટેજી જે છે કઈ રીતે ડિસાઈડ કરવી? આવો એક પ્રશ્ન છે કે માર્કેટ સ્ટ્રેટેજી જે છે આપણે કઈ રીતે ડિસાઈડ કરી શકાય? માર્કેટ સ્ટ્રેટેજીમાં મારા મત મુજબ એક તો નંબર ઓફ પ્રોડક્ટ જે છે એ તમારી પાસે ફૂલ રેન્જ હોવી જોઈએ. નંબર ઓફ પ્રોડક્ટ જો આપણી પાસે નથી, માની લો કે તમારી પાસે ખાલી ટેબ્લેટ છે, મતલબ 5-7 જાતની કે 10 જાતની ટેબ્લેટ છે, તો તમે કોઈ આપણો કોઈ એમઆર મતલબ જે કઈ ઇન્ટ્રોડ્યુસ કરવા વાળો માણસ છે એને પણ પૂરો સપોર્ટ નહીં મળે, અને અવેલેબિલિટી બી શક્ય નથી. એ અમે જે શરૂઆતના એક્સપિરિયન્સમાં ફેસ થયું એની વાત કરું છું. એટલે નંબર ઓફ પ્રોડક્ટ્સ એક તો તમારી પાસે ફૂલ રેન્જ હોવી જોઈએ કે જેમાં લગભગ કઈ બાકી ન રહેતું, અને લગભગ દર 6 થી 12 મહિને કઈ તમારી પાસે ન્યૂ ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ, નવી પ્રોડક્ટ એડ ઓન થતી જ જવી જોઈએ, જેનાથી લઈને તમે દર કોઈ પણ ડોક્ટરના વિઝિટ માટે જતા હોય અથવા તો મોકલતા હોય માણસોને, એની માટે કઈ નવું રહે. બાકી તમારી કંપનીને જનરલી લોકો ભૂલી જાય, અઘરું છે. બીજી વસ્તુ એવી છે કમ્પેરેટિવ રેટ. જે કઈ અત્યારે માર્કેટ બનાવેલું છે, આ મોટી કંપનીઓ છે, એની સાથે તમારે કમ્પીટ કરવું છે, તો એક તો કમ્પેરેટિવ રેટ છે એકદમ કોમ્પિટિશન વાળા જ હોવા જોઈએ. બાકી માર્કેટ સ્ટ્રેટેજીમાં મેન્યુફેક્ચરર કરતા માર્કેટિંગ પર્સનનો બહુ મોટો રોલ હોય છે. એટલે ધારો કે કોઈ માર્કેટિંગ પર્સન આપણી પાસે 7-8-10 જે કઈ રિજિયન વાઇઝ છે, એ લોકોને તમારે અવેર કરવા અથવા તો એ લોકોને એજ્યુકેટ કરવા બહુ ટફ વસ્તુ છે, કારણ કે એ જ્યારે માણસ તરીકે જ્યારે ડોક્ટર પાસે જશે ત્યારે એ ફીકો ન પડવો જોઈએ. એની પાછળ બહુ મોટી એફર્ટ લગાવવી પડે. આજે જર્ની જે છે એની અંદર ક્યારે એવું ન થયું કે પર્ટિક્યુલર કોઈ એવું ફેઝ આવ્યો હશે ને કે જેને વન કાઇન્ડ ઓફ ફેલ્યુઅર ફેઝ કહી શકાય, અથવા તો હર્ડલ વાળો ફેઝ કહી શકાય, અથવા તો કોઈ ફાઇનાન્શિયલ લોસ વાળો ફેઝ હોય, તો એવી કોઈ પરિસ્થિતિ બની હતી ખરી કે જ્યારે આમ એવો વિચાર આવ્યો કે ચાલો આ તો આપણે કંઈ ખોટું તો નથી કરી દીધું ને? આવું ક્યારે બન્યું છે ખરી?
શરૂઆતના ફેઝમાં એવું લાગેલું કે આ ખોટું જઈ રહ્યું છે, અથવા પણ આ શું છે કે આપણું બિઝનેસ તરીકે એને સ્ટાર્ટ નતું કરી દેવું, એક પેશન તરીકે, એટલે એ સક્સેસ જ ગણાય. આમ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હતો, મતલબ ધારો કે તમે 1.5 કરોડની લોન લીધી છે, ઇન્સ્ટોલમેન્ટ અંદાજિત મહિને 2.5-2.5 લાખ આવતો હોય, એટલે એટલું પ્રોફિટ કર્યા પછી તમારા જે કઈ એમ્પ્લોઈઝ છે એને સેટિસ્ફાય કરવા, અને એના પછી તમારે ઇન્કમ જનરેટ થાય, મતલબ એઝ એ ઓનર આપણે ઇન્કમ જનરેટ થાય, એટલે બહુ ટફ વસ્તુ છે. મતલબ બીજી ફાઇનાન્શિયલ સપોર્ટ હોવો જરૂરી છે શરૂઆતના ફેઝમાં. જો આવી રીતે મોટા પાયે કરવા માંગતા હોય, મતલબ ફાર્મસીને જ પોતે બિઝનેસ તરીકે ડેવલપ કરવા માંગતા હોય, તો એમાં ફાઇનાન્શિયલ સપોર્ટ પહેલા બહુ જરૂરી છે. બાકી ઇન હાઉસ કરીને આપણે ક્લિનિક ચલાવવું હોય, અથવા 2-5 મિત્રો ભેગા મળીને કરતા હોય, તો એમાં બહુ ઇસ્યુ ના આવે, કારણ કે એમાં પ્રોફિટ માર્જિન છે બહુ હાઈ રહેવા. મતલબ તમે જે કઈ વસ્તુ 1 રૂપિયાની બનાવી છે, તો એ તમે 2.5-3 માં વેચી શકો. પણ કોમ્પિટિશન વાળા બાર એટમોસ્ફિયરમાં એવું આપણે કરી શકતા નથી. એટલે શરૂઆતના ફેઝમાં બહુ બધા હર્ડલ્સ, બીજું નાની મોટી તકલીફો, જેમ કે પ્રોડક્ટ પરમિશન થી માંડીને કંઈક બધા ગવર્મેન્ટના રૂલ્સ હોતા હોય છે, એ બધું થોડું ઘણું હર્ડલ્સ આવતા રહેતા. એવું ક્યારે બન્યું છે પ્રોડક્ટના સ્ટોરેજ ઇસ્યુ આવ્યો હોય, ધારો કે કોઈ વરસાદ છે, કે કોઈ શોર્ટ સર્કિટ છે, કે કોઈ ઉંદરડા જે છે એ અંદર ફરી ગયા હોય, કે XYZ આવી કોઈ વસ્તુ કે જેના લીધે તમે જે સ્ટોરેજ કરેલું હોય, અથવા તો જે જગ્યાએ આપણું રો મટીરિયલ છે કે ફિનિશિંગ પ્રોડક્ટ છે એને કોઈ રીતે નુકસાન થયેલું હોય, કે આવું ક્યારે બને છે ખરી? આવું અમારી જર્નીમાં 10 વર્ષની અંદર 2 વખત બન્યું છે. 2 વખત? એક વખત 2 વખત બન્યું છે. લગભગ 4 વર્ષની પહેલા એક સ્ટોર્મ હતું, વાવાઝોડું હતું. એ વખતે ઉપરના અમારે ટૂંકમાં જે ફિનિશ ગુડ છે એની ઉપર શેડ છે, મતલબ 2 માળનું છે, એમાં ઉપર શેડ છે. એમાં થોડું વાવાઝોડાના લીધે ઉપર છતમાં પ્રોબ્લેમ થયેલો, એટલે એમાં થોડું ઘણું ડેમેજ થયેલું ફિનિશ પ્રોડક્ટમાં. અને બીજું હમણાં જ રિસેન્ટલી 10/10/2021, મતલબ હમણાં જ 2-2.5 મહિના થયા, ત્યારે ફેક્ટરીમાં ફાયર લાગી. એ રો મટીરિયલ રૂમમાં ફાયર લાગી, એટલે મોસ્ટલી બધું રો મટીરિયલ બળી ગયું. મતલબ દળ્યા વગરનું, જે પલ્વરાઇઝ થયા વગરનું કાચું મટીરિયલ હોય એ ટોટલ લોસ થયેલો. મોસ્ટલી 10 લાખની આસપાસનું નુકસાન હશે. ફર્સ્ટ ટાઈમનો જે લોસ હતો એટલો બધો નહોતો, એ ફિનિશ ગુડ ઉપર હતું, એટલે કારણ એમાં શું છે કે એનું પેકિંગ બહુ વ્યવસ્થિત હોય. કોરુગેટેડ બોક્સ હોય, એની અંદર આઉટર બોક્સ હોય, અને બીજું એ સ્ટ્રીપ પેકિંગ હોય. સ્ટ્રીપ પેકિંગ હોય એટલે એની ઉપર મોઇસ્ચર કે હવાના કે એવા બહુ ડેમેજ થવાના ચાન્સ ઓછા હોય. એટલે એમાં જે પહેલી વખત થયેલું એમાં ઓછું નુકસાન હતું, બીજી વખતમાં વધારે. બરાબર. જે હમણાં થોડી વાર પહેલા વાત થઈ કે ભાઈ ધારો કે નાના પાયા ઉપર દવાઓ બનતી હોય તો એની અંદર માર્જિન વધારે હોય, અથવા તો એ થોડો વધારે બેનિફિટ કરે. આ વસ્તુ થોડી વધારે સારી રીતે એલોબરેટ કરો ને, એ થોડું જાણવું છે. એ કઈ રીતે એમ, એટલે બંનેમાં શું ફરક પડે? ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ વિદ્યાર્થી જે છે એ સીતોપ્લાદી પોતે બનાવે છે, એટલે કે પોતાના યુઝ પૂરતું આખું બનાવે છે, અને એ જ વસ્તુ જે છે એ જ્યારે ફાર્મસી લેવલ પર બને છે, તો આ બંનેમાં શું ડિફરન્સ આવશે? જે પોતાના માટે બનાવે છે, ધારો કે કોઈ પણ XYZ ક્લિનિક ચાલુ કર્યું છે ને એ પોતાના માટે બનાવે છે, હવે એનું જે સીતોપ્લાદીની MRP હશે એ એટપાર, મતલબ કોઈ પણ કંપનીની સીતોપ્લાદી ચૂર્ણ અથવા સીતોપ્લાદી પાવડરની જે MRP છે એ પૂરેપૂરી પેશન્ટ પાસેથી લઈ શકશે. જ્યારે મેન્યુફેક્ચરિંગ લેવલે એ સીતોપ્લાદી ચૂર્ણને ડોક્ટર પાસે, એ જ ક્લિનિક વાળા માણસ પાસે અથવા ડોક્ટર પાસે પહોંચાડવા માટે ને ઘણા બધા રસ્તા, મતલબ ટ્રાન્સપોર્ટેશન, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એક્સપેન્સ લાગતો હોય, બીજી સ્ટોરેજ ઇસ્યુ હોય, એટલે એ લોકોને તો બલ્કમાં સ્ટોરેજ હોય એટલે એના બી સ્ટોરેજ માટેના એક્સપેન્સ વધારે લાગતા હોય. પ્રોફિટ માર્જિન દરેકના ચડતા જાય, મતલબ જે ઓનર છે એના અંદાજિત ગણો 20%, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવના 20% ગણો, ટ્રાન્સપોર્ટેશન 2 to 5%, અને એના પછી ડોક્ટર પાસે આવે છે, અને એ ડોક્ટર
MRP ટુ MRP લે છે, મતલબ એની પાસે 20% નું માર્જિન છે. બાકીના જે કંઈ બીજા હું જે બોલ્યો એ બધા કટ થઈ જશે. એ ડાયરેક્ટલી એ પેશન્ટ પાસેથી લઈ શકશે. મતલબ 100 રૂપિયાની વસ્તુની MRP માની લો કે 180 છે તો 180 પૂરા લઈ શકશે. જ્યારે એ જ વસ્તુ કોઈ ફાર્મસી તમને આપે છે ત્યારે એ 150 માં આપે. કારણ કે એને બીજા જે 50 રૂપિયા છે એમાં બીજા બધાને સાચવવાના. એટલે એનો પ્રોફિટ માર્જિન જે નાના લેવલ ઉપર કરે છે એને ઓબ્વિયસ પ્રોફિટ માર્જિન વધારે રહે. બરાબર. એટલે આની અંદર કદાચ એવું પણ થઈ શકે કે જે 2 કે 3 જે છે એ લોકો વિદ્યાર્થીઓ કે એ રીતે એ લોકો જો સાથે પ્રેક્ટિસ કરતા હોય તો એ પોતાના યુઝ પૂરતી ધારો કે આ રીતે જાતે પણ બનાવે, ખાસ કરીને ચૂર્ણથી માંડીને અમુક યુઝ પૂરતી જે વટી કલ્પના છે, તો એમને વધારે બેનિફિટ રહે. વધારે બેનિફિટ છે કારણ કે એમાં બધાનું માર્જિન કટ થઈ જવાનું અને બીજી ક્વોલિટી તમને જે જોઈએ છે પોતાને એ પાકા પાય મળશે. અત્યારે ફાર્મસીમાં એડલ્ટ્રેશન બહુ મેક્સિમમ ચાલી રહ્યું છે. બરાબર. ક્વોલિટીમાં બી ડિફર થવા. બરાબર છે. થોડો વિદ્યાર્થીઓ બાજુ આવું. વિદ્યાર્થીઓમાંથી કોઈને કંઈ પણ ક્વેશ્ચન હોય તો અનમ્યુટ થઈને ડિરેક્ટલી પૂછી શકે છે. યસ, એનીવન ફ્રોમ યોર સાઇડ? હા સર. હા, નીરવભાઈ. હા, હવે આપણે જ્યોતિનભાઈ, મારો સવાલ એવો છે કે આપણે વટી અને ગુટિકા જે છે બરોબર, હવે એમાં તમે જે પંચિંગ મશીનની વાત કરી બરોબર, એની આખી પ્રોસિજર કઈ રીતની હોય છે? કે ધારો કે પાવડરમાંથી કે ડાયરેક્ટ પંચિંગ કરીને બનાવે છે, કે પછી આપણે જે ઘનવટી આવે છે ઘનમાંથી પંચિંગ થાય છે, કે એના બંનેના મશીન અલગ અલગ હોય છે? કઈ રીતની આખી હોય છે બરાબર, એના વિશે મને ખ્યાલ નથી કઈ. જે તમે વટી હેન્ડમેડ વટી આવે એના માટે પેસ્ટ બનાવવી પડે. કોઈ પણ ધારો કે પાવડર છે મતલબ એટલે એમાં કલ્ક, જ્યોતિન આઈ થિંક એવું કહેવા માંગે, પેસ્ટ ઇન ધ સેન્સ કે કલ્ક, કે જેની અંદર કોઈ પણ બાઇન્ડિંગ કે આ ટાઈપનું કંઈક હોય. બરાબર જ્યોતિન? આવું જ ને? મતલબ તમે જે લોટ બાંધ્યો એ ટાઈપનું મટીરિયલ એમાં બનાવવું પડે. અને એના પછીનું જે મશીન આવે છે એ થોડું અલગ આવે. એમાં શેરડીનો રસ તમે કાઢતા હોય એવી રીતે વચ્ચેથી એ પોર્શન, મતલબ જે પેસ્ટ જેવી વસ્તુ છે એ એક સાઈડ થી નીકળે અને લાંબી નળી ટાઈપનું, મતલબ નળાકાર ટાઈપનું એનું આખી પેલી થાય અને કટિંગ થઈને એમાંથી વટી બને. અને જે ટેબ્લેટ પંચિંગ જે છે એ ડ્રાય મેથડ છે. મતલબ પહેલા તમે પાવડર બનાવો કોઈ પણ વસ્તુનો, પાવડર બનાવ્યા પછી એને વેટ ગ્રેન્યુલેશન મેથડ કહેવાય. અને વેટ ગ્રેન્યુલ્સ એટલે એમાં પાણી અથવા કોઈ પણ બાઇન્ડર, મતલબ ગમ, અકાસિયા, સ્ટાર્ચ એ ટાઈપનું અંદર એડ કરવું પડે. અને એના ગ્રેન્યુલ્સ બન્યા પછી એને ડ્રાયરમાં ડ્રાય કરવા પડે. ગ્રેન્યુલ્સ મતલબ જે આપણે બોર્નવિટા અથવા હોર્લિક્સ જે મળતું હોય છે, સમથિંગ એ ટાઈપનું 0.2 to 0.5 mm ના ઝીણા ગ્રેન્યુલ્સ હોય, નોટ પાવડર ફોર્મ, ટોટલી પાવડર ફોર્મ નો. એ ગ્રેન્યુલ્સ ને જે ટેબ્લેટ પંચિંગ મશીન હોય છે એમાં ગ્રેન્યુલ્સ પ્લસ મતલબ મોઇશ્ચરાઇઝર ને એ ટાઈપના બીજા એક્ટિવ કમ્પોનન્ટ હોય જે આપણને FDCA પરમિટ આપેલા હોય, ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી છે એ લોકો પરમિટ આપેલા હોય, ટેલ્કમ છે, મેગ્નેશિયમ છે, એ રીતે બધું એડ કરીને એમાં પંચિંગ કરીને એની ટેબ્લેટ બને. એ ડ્રાય છે, આખી મેથડ ડ્રાય છે. અને પેલામાં જે છે એ જે લોટ જેવું બાંધેલું હોય એમાં પેસ્ટ માંથી સીધી બનાવવાની. એ મશીન બહુ સસ્તું પડે. આ જે છે કોઈ પણ તમે એલોપેથિક ટેબ્લેટ લો એ આવી જ રીતે બને, ડ્રાય ગ્રેન્યુલેશન મેથડ. વેટ ગ્રેન્યુલેશન જે છે એ ઓનલી આયુર્વેદમાં સક્સેસ છે. તો આપણે જ્યોતિનભાઈ, આપણે જો લેવું હોય તો બંને લેવા પડે ને? કેમ કે આપણે ઘનવટી બનાવવાની છે અને વટી ગુટિકા આપણે સામાન્ય પાવડર માંથી આવી ચિત્રકાદી વટીની ઈ બનાવવાની છે. તો આ ટાઈપનું તમે ઓલું શેરડીના રસ વાળું કીધું તો એ ટાઈપનું લેવું પડે ને આપણે મશીન? લેવાની જરૂર ન પડે. એમાં આ જે મેથડ છે ડ્રાય ગ્રેન્યુલેશન મેથડમાં પંચિંગ, જે પંચિંગ મશીનમાં મોસ્ટલી બધી જ બની જાય. રેર કેસમાં એવી અમુક રહેતી હોય જે સોલ્ટી મટીરિયલ્સ હોય, જે એટમોસ્ફિયર માંથી ભેજનું ભેજને લઈને. એબ્ઝોર્પ્શન યસ. કરતા હોય એ ટાઈપના મટીરિયલ છે એની ટેબ્લેટ બનાવી હતી. મતલબ બની જાય, ટેબ્લેટ બની જાય, પણ એ અમુક ટાઈમે જે છે મોઇશ્ચર એબ્ઝોર્બ કરીને એનું ડિસઇન્ટિગ્રેશન છે જળવાતું નથી, મતલબ ભૂકો થઈ જાય, એ ટાઈપના બધા ઇસ્યુ આવતા. બરોબર. હવે સાહેબ, દાખલા તરીકે સંશમની વટી બનાવી છે તો આપણે સંશમ આપણે ગળોનો
આખો ટૂંકમાં ઉકાળો કરીને બરાબર, અને એ રીતે આખો ઘન બનાવ્યો બરાબર. તો હવે એ ઘન જે છે બરોબર એને ડાયરેક્ટ ડ્રાયરમાં નાખીને આપણે પંચિંગ મશીનથી એ રીતે એ પ્રોસિજરથી આખી બની શકે. હા, બની શકે, શ્યોર બની શકે. બરોબર. પેલા ઘન છે, ધારો કે થોડો ઘન છે એ ડ્રાય કરવો પડે તમારે. ડ્રાય ગ્રેન્યુલેશન મેથડ પંચિંગ મશીન થી બનાવવા માટે ડ્રાય કરવો પડે. હા હા બરોબર. અને ગળો ઘનના 0.5 ml ના ગ્રેન્યુલ્સ જનરેટ કરવા પડે, એટલે બહુ ઇઝીલી બની જાય. ગળો ઘનોથી બનાવવું બહુ ઇઝી છે. ઓકે ઓકે. હવે પછી બીજું આ અલગ અલગ કંપનીમાં જે સિરપ ટૂંકમાં આવે છે બધી, આપણે આયુર્વેદમાં શાર્કર કલ્પના આખી આવે છે કે જે આપણે સાકરમાંથી ને એમ બનાવીએ છીએ. 1.5 થી 2 તારની ચાસણી આવે છે. તો હવે આ જે સિરપ આવે છે એમાં એ રીતની શાર્કર હોતી જ નથી. તો ઈ લોકો કઈ રીતે બનાવે છે આખી સિરપ ફોર્મ બરોબર, અને એવી આપણે બનાવી હોય તો એવી બની જાય. બની જાય. જે કઈ માર્કેટમાં અવેલેબલ સિરપ છે એ સુગર સિરપ છે મોસ્ટલી, અને લખે છે એ લોકો ફ્લેવર્ડ સુગર સિરપ, બટ માર્કેટમાં સીધું અવેલેબલ હોય છે. લિક્વિડ ગ્લુકોઝ અવેલેબલ હોય છે. મતલબ સ્વીટનર જે હોય છે, સેક્રીન પણ અમુક સસ્તી વાપરવા માટે સેક્રીન પણ યુઝ કરતા હોય છે. પાણીમાં સીધું સેક્રીન અથવા લિક્વિડ ગ્લુકોઝ એડ કરીને બાકીના જે કઈ તમારે ઉકાળા નાખવા છે એ, અથવા અત્યારની નવી પેટર્ન પ્રમાણે બીજું એક ચાલ્યું છે, ડ્રાય એક્સટ્રેક્ટ એડ થતા હોય છે. મતલબ સિમ્પલ પાણીમાં ડ્રાય એક્સટ્રેક્ટ એડ કરીને ફ્લેવર નાખીને ખાંડ નાખીને ઓગાળીને આપી દેવાનું. બહુ અચ્છા. ઈઝી સિરપ બનાવવાનું. એ લોકો મતલબ પબ્લિક ને બેવકૂફ બનાવવાની વાત છે. કે જે આયુર્વેદમાં લખેલી છે એ કલ્પના બહુ ટફ છે. બાકી આ જો બનાવે છે એમાં કઈ છે નહીં. લિક્વિડ ગ્લુકોઝ તમને તૈયાર માર્કેટમાંથી અવેલેબલ છે. લિક્વિડ ગ્લુકોઝમાં તમને કોઈ પણ વસ્તુનો ઉકાળો, મતલબ આપણે જે ડિકોક્શન મેથડ અથવા ક્વાથ આપેલા છે હા એ હા. એડ કરો, એ પ્રમાણે ફ્લેવર એડ કરો, બાકી પ્રિઝર્વેટિવ એડ કરે, સિરપ બની ગઈ. બીજું કઈ હા, ખાસ સાહેબ ઈ પૂછવાનું હતું જ્યોતિનભાઈ કે આમાં પ્રિઝર્વેટિવ તરીકે મેઇનલી આપણે શું એડ કરીએ જો આપણે જાતે બનાવ્યું હોય. અમુક અમુક ધારો કે ક્વાથ અત્યારે એવું છે કે લોકો અમુક ઉકાળા નો ટૂંકમાં ટાઈમ ટુ ટાઈમ બનાવી શકતા હોય, તો આપણે તૈયાર મોટા પાયે ઉકાળા બનાવીને એનું પ્રિઝર્વેટિવ નાખીને એ રીતે આપણે આપી શકીએ એમ. તો એની માટે આપણે સાથે ટૂંકમાં કઈ રીતે આખું પ્રિઝર્વેટિવનું ને એનું આખું આયોજન કરવું એમ. જે એપીઆઈ છે, મતલબ એફડીસી એપ્રુવડ એપીઆઈ છે બધા, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ જે છે, એમાં પરમિશિબલ વસ્તુઓ છે. સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ પ્રોપાઇલ પેરાબિન, સોડિયમ મિથિલ પેરાબિન, આ બધા જે છે એ પ્રિઝર્વેટિવ છે. એને તમે અમુક પ્રપોર્શનમાં યુઝ કરી શકો, એ પરમિસિબલ છે. મતલબ એમાં બીજું કશું કરવાનું છે. એલોપેથ વાળા બી એ જ યુઝ કરે છે, આયુર્વેદમાં બી સેમ છે, એમાં બીજું કઈ આવતું નથી. અને જો ફ્લેવર્ડ સુગર સિરપ બેઝ બનાવો છો તો સુગર ઇટસેલ્ફ પોતે પ્રિઝર્વેટિવ છે. એટલે એ જ્યારે સુગર સિરપ છે ત્યારે તમારે બીજા જે પ્રિઝર્વેટિવ એડ કરો છો, મતલબ સોડિયમ બેન્ઝોએટ, એની કોઈ જરૂર નથી. ઓછા પ્રપોર્શનમાં રાખો તો વાંધો ના આવે, કારણ કે આયુર્વેદમાં એફડીસી એ 3 વર્ષની એક્સપાયરી પરમિટ કરેલી છે. 3 વર્ષ સુધી રાખવા માટે જનરલી નાખવા જ પડે, બાકી 3 વર્ષ સુધી ન રહે. અગર તમારે 1 વર્ષ સુધી અથવા પોતાના ક્લિનિકમાં યુઝ કરવો છે તો બહુ જરૂર રહેતી નથી. જો તમે સુગર નાખો છો, ખાલી ડિકોક્શન અથવા ખાલી ઉકાળાને જો લાંબા સમય સુધી રાખવું છે તો એમાં પછી કમ્પલસરી તમારે સોડિયમ બેન્ઝોએટ અથવા પ્રોપાઇલ પેરાબિન, મેથાઇલ પેરાબિન યુઝ કરવા પડે. ઓકે ઓકે. એનીવન એલ્સ? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન આના રિગાર્ડિંગ? હેલો, યસ નિખિલ. નમસ્કાર સર. હા સર, આપણે આ કેગર કેટલું છે કંપનીમાં, એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ? આ વર્ષનો એપ્રોક્સિમેટ 1.5 CR નું રેવન્યુ ગ્રોથ છે. લાસ્ટ યર મતલબ 15% ની આસપાસ CAGR છે. ઓકે સર, એટલે નહીં આપણે 5 વર્ષની અંદર આપણને કેટલું એવરેજ થયું હોય? ફર્સ્ટ યર અમારે જે રેવન્યુ છે જસ્ટ 38 લાખ ની આસપાસ હતી. અત્યારે 1.38 કરોડ ની આસપાસ આ વર્ષ. એન્ડ સર, આપણે ગવર્મેન્ટ દ્વારા કઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે આયુર્વેદ ફાર્મસી માટે?
આયુર્વેદ ફાર્મસી માટે દોસ્ત ગવર્મેન્ટ તરફથી આયુર્વેદ ફાર્મસી નહીં, એની બિઝનેસ માટે ગવર્મેન્ટની ઘણી બધી સારી સ્કીમો છે. મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટ સબસિડી આપે છે અને સ્ટેટ ગવર્મેન્ટ પણ આપે છે. અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની સબસિડી બંધ છે, સ્ટેટ ગવર્મેન્ટ ઓનલી આપે છે ડીઆઈસી. ઓકે સર, કોઈ થેન્ક પણ યુ. ડિસ્ટ્રિક્ટમાં ડીઆઈસી ની ઓફિસ અવેલેબલ હોય, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર. હમ. હાલો જ્યોતિનભાઈ, હાલો. હવે આપણે જે ઓલું પલ્વેલાઇઝર મશીન હોય છે એની અંદર એકદમ માઇન્યુટ પાવડર થઈ શકે એમ છે, એટલે થઈ શકે કે પછી એને આપણે આ જે રીતે કાપડ છાંટ કરવું પડે કાપડમાં ગાળીને, બરાબર, ઈ રીતનું આપણે જાતે કરવું પડે કે ઈ રીતના ટૂંકમાં મશીન આવે જ છે તૈયાર એકદમ ફાઇન પાવડર? પલ્વરાઇઝર પાવડર મેન્યુફેક્ચરિંગ મશીન હોય એમાં જનરલી તમારી પાસે 3 મશીન હોવા જોઈએ. એક પલ્વરાઇઝર, બીજું વાઇબ્રો શિફ્ટર, ત્રીજું માસ મિક્સર. બાકી વેઇંગ સ્કેલ એટલે વજન કાંટો, એ તો કઈ બહુ મોટો ઇશ્યુ નથી. બટ પલ્વરાઇઝર માંથી જે કઈ વસ્તુ નીકળે એ વાઇબ્રો શિફ્ટર માં જાય. વાઇબ્રો શિફ્ટર માં અલગ અલગ મેશની, મતલબ 100 મેશ, 80 મેશ, 60 મેશ, 400 મેશ, એ ટાઈપની સીવ્સ હોય, જાળીઓ બધી હોય. એ ટાઈપની તમને જે જરૂરી હોય છે, હા, એ ટાઈપની વાઇબ્રો શિફ્ટરમાં એડ કરીને તમે એ કાઢી શકો. બાકી કોઈ પલ્વરાઇઝર એવું નથી આવતું કે ડાયરેક્ટ તમને 100 મેશ નો પાવડર આપે અથવા તો 400 મેશ નો પાવડર આપે, એવું શક્ય નથી. એને તમારે રીપાઉડર કરવો પડે. અને કોઈ પણ મટીરિયલ, ધારો કે તમે 100 કિલો ને પલ્વરાઇઝરમાં નાખો છો, મોસ્ટલી 2 to 3% એ હવામાં ઉડી જશે, મતલબ પાવડર એકદમ ફાઇન પાવડર ના લીધે ઉડી જશે. અને બાકી લાસ્ટમાં 5% જેટલું જાડું મટીરિયલ રહેશે, એ ફરીથી તમે એને રીપલ્વરાઇઝ નહીં કરી શકો. તો એ લોસ છે. 5 to 7% લોસ આવે જ, કોઈ પણ પલ્વરાઇઝર હોય જનરલી આવે. અત્યારના લેટેસ્ટ પલ્વરાઇઝર અમુક આવે છે કે જે બહુ કોસ્ટલી છે, મતલબ 25 લાખ ના આવે છે. એમાં આખી સિસ્ટમ હોય છે, મતલબ એમાં બી સિસ્ટમ એ રીતની જ હોય છે કે જે વસ્તુ પલ્વરાઇઝ પ્રોપરલી નથી થઈ એને એ વેક્યુમ થી શક કરીને ફરી વખત પલ્વરાઇઝ કરે. બાકી સિસ્ટમ એક જ છે, એને ઓટોમેશન મેથડમાં એ લોકોએ અત્યારે એસ્ટાબ્લિશ કરેલું. તો આપણે સામાન્ય જે ટૂંકમાં મેશ તમે કીધી કે આપણે કાપડમાં ચાળીએ એટલું માઇન્યુટ કરવું હોય, બરોબર, તો ઈ ટાઈપનું પલ્વેલાઇઝર આપણે એની કોસ્ટ કેટલી અંદાજિત એમ? જો એસએસ નું ખરીદી કરવા જાવ તો 2 લાખની આસપાસ, અને એમએસ મતલબ જે લોખંડ નું ખરીદી કરવા જાવ, સાદા લોખંડ, તો અંદાજિત 1.5 લાખની આજુબાજુ. અને એસએસ સ્ટેનલેસ સ્ટીલ નું હોય તો એ 2 થી 2.5. જનરલી આયુર્વેદમાં એસએસ નું વધારે પ્રિફરેબલ છે, કારણ કે મેડિસિન વપરાતી હોય અને એમાં શું થાય કે ઘણી વખત એમએસ છે થોડું સોફ્ટ મટીરિયલ હોય, એટલે એ તૂટવાના અથવા મટીરિયલમાં જવાના ચાન્સ વધારે હોય. પ્રિફર એસએસ નું કરવું વધારે સારું. બરોબર, ઓકે સર. બીજા કોઈ મિત્રો? છેલ્લો એક પ્રશ્ન લઈએ. હજી મારી પાસે બીજા અમુક પ્રશ્ન છે, પણ એ આપણે આના પછીનું જે નેક્સ્ટ સેશન છે એના માટે આપણે રિઝર્વ રાખીએ છીએ. આજના માટે તમારામાંથી હજી કોઈને કંઈ પૂછવું હોય તો એક લાસ્ટ ક્વેશ્ચન આપણે આજના સેશન માટે લેવા માંગીએ છીએ. જી સર. હેલો. હેલો સર. હા ઉત્તમભાઈ. હા સર, જે આપણે નીરુભાઈ વાત કરી કે ક્વાથમાં જે પ્રિઝર્વેટિવ એડ કરવાના હોય, સર ક્વાથ આપણે મતલબ કે પ્રિઝર્વેટિવ છે બીજી કોઈ ધ્યાનમાં રાખવા જેવી બાબત ખરી કે જેથી ક્વાથ લાંબા સમય સુધી આપણે એ જ વસ્તુ ઉપયોગ કરી શકીએ, જે અત્યારે ઝંડુમાં ને એ બધી ફાર્મસીમાં આવે છે તૈયાર ક્વાથ એમાં? હા, ઇન શોર્ટ જ્યોતિન, છોકરાઓનો હું માનું છું ત્યાં સુધી આ પ્રકારનો પ્રશ્ન છે કે ધારો કે આપણે કોઈ પેશન્ટને ક્વાથ આપવો છે, છતાં પણ એવી કોઈ મેથડ આપણે એમાં પરમેનન્ટ કરી શકીએ કે જેના લીધે એને વારંવાર ઉકાળવાની મેથડ ન રહે, અથવા તો જેવી રીતે આપણે સિરપ કે ડાયરેક્ટ કોઈ બોટલમાંથી ઉકાળીને બોટલમાંથી કાઢીને આપી દઈએ છીએ, આવું કંઈ થઈ શકે ખરી? આઈ થિંક એ લોકો આવું પૂછવા માંગે છે. ડિકોક્શન જ થઈ ગયું એક ટાઈપનું. મતલબ આપણે ઉકાળો જે કઈ છે મટીરિયલ લીધું, એનાથી 16 ગણું પાણી, 4/4 ભાગ રહ્યો, જે કઈ આપણી કન્વેન્શનલ મેથડ છે એ રીતે કર્યું અને સોડિયમ બેન્ઝોએટ એમાં એડ કર્યો, રીપેક કર્યું, બસ. બાકી એમાં બીજું કઈ રહેતું નથી. બાકી મોસ્ટલી અત્યારે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે જે પ્લાસ્ટિક મટીરિયલ્સ આવે છે એમાં બગડવાના ચાન્સ વધારે રહેતા હોય.
અમુક કંપનીઓના હજી ગ્લાસ બોટલમાં આવે છે એ બહુ સારી વસ્તુ છે. બાકી પ્લાસ્ટિક બોટલ્સમાં કોઈ પણ સિરપ અથવા કોઈ પણ ડિકોક્શન બગડવાના ચાન્સ વધારે હોય છે, કારણ કે એ સુગર સિરપ નથી હોતું. એટલે ઇફ સુગર સિરપ છે કોઈ પણ મતલબ કોઈ પણ બ્રાન્ડ પેટન્ટ બ્રાન્ડ છે તો એમાં સુગર કમ્પલસરી હોય છે. એ ડબલ પ્રિઝર્વ થઈ ગયેલી વસ્તુ છે, કારણ કે એમાં પ્રિઝર્વેટિવ બી છે અને સુગર બી છે. એટલે એમાં કોઈ બહુ ઇશ્યુ નથી આવતો. બટ જે વિધાઉટ સુગર છે એમાં એક આ ગ્લાસ બોટલ કમ્પલસરી હોય તો વધારે સારું. સર એક લાસ્ટ ક્વેશ્ચન, આમાં આપણે જે પ્રિઝર્વેટિવ કીધા છે એનો ટૂંકમાં રેશિયો કઈ રીતનો હોય, કેટલા ક્વાથમાં કેટલું નાખવું જોઈએ? સોડિયમ બેન્ઝોએટ જે છે 0.6 to 1% સુધી જનરલી નાખતા હોય છે. મતલબ 100 લીટર તમારી પાસે ડિકોક્શન છે તો 600 ગ્રામથી માંડીને 1 કિલો સુધી. સોડિયમ મિથાઇલ પેરાબિન છે 0.2%, સોડિયમ પ્રોપાઇલ પેરાબિન 0.02%. તમારી લિક્વિડની જે કંઈ છે એના ઉપર તમારે કેલ્ક્યુલેટ કરીને નાખવાનું હોય. ઓકે ઓકે સર. આમાં જ્યોતિન એવું કંઈ હોઈ શકે ખરી? કારણ કે આ જે આપણે રેશિયો આપ્યો એ તો 100 લીટરનો છે. હવે ધારો કે આ વિદ્યાર્થીઓ જે બનાવતા હશે તો ઘણું ઓછું હોય, એટલે ઇટ મીન્સ કે એ તો એની મેક્સિમમ અપર લિમિટ મે બી અપ ટુ 5 to 10 લીટર, તો એમાં તો એ રેશિયો ઘણો ઓછો થઈ જાય ને, તો એ નાખવો જરૂરી બને ખરી? એ જે કીધા છે ધવલભાઈ એ પર્સન્ટેજ વાઇઝ કીધા છે. 0.6% એટલે મારું 100 લીટરમાં 600 ગ્રામ છે એટલે એ પ્રમાણે ઘટાડી દેવાનું છે. પર્સન્ટેજ વાઇઝ. હા, એ પ્રમાણે ઘટાડી દેવાનું પર્સન્ટેજ વાઇઝ છે. એટલે એ તો ઇન્ટુ કરવાનું. ધારો કે 50 લીટર છે તો 50 into 0.6% મતલબ 300 ગ્રામ એ નાખી દેવાનું. બરાબર છે. અને એ એફડીસી એપ્રુવ છે, એટલે ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી છે એ એપ્રુવ છે. એમાં બીજું કંઈ issue નથી. બરાબર. બધા વિદ્યાર્થીઓ વતી, મારા વતી જ્યોતિન ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. એકદમ મજા આવી. અને ફરીથી જે છે એ આપણી પાસે અલગ અલગ આવેલા અત્યાર સુધીના બીજા જે આપણે ડિસ્કસ કર્યા આના સિવાયના બીજા 12 પ્રશ્ન હજી છે. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી પણ જો કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો યુ કેન મેસેજ ઇટ ટુ મી. તમે મને મેસેજ કરી શકો છો. એ આપણે આના પછીનું જે સેશન જે હશે એની અંદર આપણે એને સાથે લઈશું અને એ પ્રશ્ન જે છે એનો જવાબ તમારા સુધી મળે એ માટેનો આપણે પ્રયત્ન કરશું. અગેન થેન્ક યુ વેરી મચ જ્યોતિન. થેન્ક યુ ઓલ. થેન્ક યુ. કારણ કે આમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે મને જેવું લાગે છે કે હજી તો આ જે આખો બિઝનેસ છે એનું 1 to 2% આ વાત થઈ છે. યસ 100%. કારણ કે આપણી પાસે જે ક્વેશ્ચન જે છે એનું લિસ્ટિંગ હજી છે, એટલે આપણે આની અંદર આના પછીનું જે સેશન જે છે એમાં પણ તમે જ સાથે હશો અને એની અંદર પણ આપણે એ બધી વસ્તુઓને લેશું કે ભાઈ એક્ઝેક્ટલી સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવું, ફાર્મસી માટે થઈને શરૂ કરતા પહેલા શેલ્ફ લાઈફ વધારવા માટે શું કરવું, ગ્રોથ કઈ રીતે કરી શકાય, જનરલી આમાં કોમનલી જે ડિફિકલ્ટી બધા ફેસ કરે છે કેવા પ્રકારની હોય છે, આવા અમુક ક્વેશ્ચન છે આપણી પાસે, તો એને આપણે હવે પછીનું જે નેક્સ્ટ સેશન જે છે એમાં લઈએ છીએ. અગેન થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓલ. અહીંયા આગળ જે છે આપણે આપણું આજનું આ સેશન જે છે એને પૂરું કરેલું જાહેર કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ સર.